સુવિધાના અભાવે વડોદરામાં ઉદ્યોગકારો વિરોધ કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને મકરપુરા ઇન્ડસ્ટ્રીઝના 400 ઉદ્યોગકારો આંદોલન કરી રહ્યા છે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇન સહિતની સુવિધાના અભાવને લઈને ઉદ્યોગકારો રોષે ભરાયા છે. તંત્ર વેરો ઉઘરાવ્યા બાદ પણ સુવિધા ન આપતું હોવાનો આરોપ સાથે આ વિરોધ થઈ રહ્યો છે. અનેક રજૂઆત છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપો થયા છે. 2005થી મકરપુરા જીઆઈડીસીમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાની ફરિયાદ છે. રોડ, રસ્તા, સિટી બસ સેવા અને દબાણોને લઈને ઉદ્યોગકારો વિરોધ કરી રહ્યા છે. મકરપુરા જીઆઈડીસી માં છેલ્લા 40 વર્ષથી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કોઈ જ કામ થયા નથી. છેલ્લે કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી 2005માં મકરપુરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામ થયા અને ત્યારબાદ વખતની રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર સાથે રૂબરૂ મિટિંગ કર્યા પછી પણ તંત્રનું ઉદાસીન વલણ રહ્યું છે મકરપુરા જીઆઈડીસી માટે. અને ઉદ્યોગોને એટલી બધી તકલીફ પડે છે કે જેથી ઉદ્યોગો પોતાનું ઉદ્યોગ બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે એ લોકો ફોર્સ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કામદારોને એને લીધે રોજગારીનો ગુમાવી પડે છે. સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ રૂંધાયો છે અને અલ્ટિમેટલી તો નુકસાન વડોદરા શહેરને થાય છે કે જે જીઆઈડીસી મકરપુરાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં બહુમૂલ્ય રહ્યું છે એ જ જીઆઈડીસી મકરપુરાને તંત્ર દ્વારા હવે દુર્લક્ષ ભાવથી જોવામાં આવી રહ્યું છે. જીઆઈડીસી નો રોલ આની અંદર બહુ લિમિટેડ રોલ છે, કારણ કે આ કોર્પોરેશન લિમિટમાં આવતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જીઆઈડીસી છે. એટલે આમાં અમારી તકલીફ એ જ છે, ડ્યુઅલ ટેક્સેશનની જે વાત હતી એ કે જીઆઈડીસી પણ વેરો લે, અમારી પાસે રેવન્યુનો કર લે અને કોર્પોરેશન પણ લે. જ્યારે કોર્પોરેશન લિમિટની અંદર હોય અને કોર્પોરેશન જ્યારે કોમર્શિયલ ધોરણે અમારી પાસે વેરો લેતી હોય તો અમારી માત્ર ને માત્ર લાગણી અને માગણી એટલી જ છે કે અમને બેઝિક સુવિધાઓ આપો. આ સુવિધાઓ માટે અમારી રજૂઆત છે, પણ આ સુવિધાઓ આપવામાં તંત્રને ખબર નહીં શું થાય છે કે શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી પડતી. નથી તો એ અમારા ઉત્તર આપતા કે નથી અમને વાટાઘાટો માટે બોલાવતા કે નથી કોઈ કામગીરી કરતા. બહુ દુઃખદ બાબત છે કે સરકાર સાથે રહ્યા પછી પણ જો આ જ પરિસ્થિતિ હોય તો હવે આંદોલન સિવાય અમારી પાસે કોઈ માર્ગ નથી. વડોદરા મકરપુરા જીઆઈડીસીની અંદર જે રસ્તાઓ છે, પછી જે ડ્રેનેજ છે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ છે, સીવર ડ્રેનેજ છે, લાઇટ છે, પાણી છે, આ બધી વસ્તુથી ટોટલ ડિગ્રેડ સ્થિતિમાં છે અત્યારે વડોદરા મકરપુરા જીઆઈડીસી. આપણે શહેરને જોઈએ, શહેરના જે અંડર ડેવલપ એરિયાઓ બીજા જોઈએ એના કરતા પણ ખરાબ સ્થિતિ વડોદરા મકરપુરા જીઆઈડીસીની છે. એટલે આપણે માગણી બહુ બેઝિક જ કરી છે કે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ઝિસ્ટિંગ છે ને અપગ્રેડ કરો. જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ છે, પછી સીવર છે, એ બધાને અપગ્રેડ કરો. રસ્તાઓ પર જે દબાણ છે, પછી જે કચરો છે, અહીંયાથી કચરો આખા શહેરમાંથી બધેથી ઉઠાવાય છે, પેલા ગાડીઓ ફરે છે, બધું સરસ છે. આપણે કશું નેગેટિવ વાત નથી કરતા, પણ અહીંયા પોઝિટિવ કરો. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કશું જ સાંભળતું નથી. છેલ્લા 1 વર્ષથી અમે એમની પાછળ પડેલા છે. છેલ્લે હર્ષભાઈ સંઘવી આવ્યા ત્યારે તેમને રજૂઆત કરીને એમને એવું પણ કીધું હતું કે તમે સ્ટેન્ડિંગ કમિટીમાં અમે કહી દીધું છે ને તરત તમારો નિકાલ આવશે. આજે 3 મહિના થયા તો પણ કશું નથી થયું. 2-3 લેટર લખ્યા, અમે મુખ્યમંત્રી સુધી લખ્યા, કમિશનરને લખ્યા, પણ એનો કોઈ જવાબ નથી. એ લોકો ડાયરેક્ટ ડાયવર્ટ જ કરી નાખે. હવે ડાયવર્ટ કરવામાં એ લોકોને એવું થઈ ગયું છે કે હવે કશું આ લોકોને અમે નિગ્લેક્ટ જ કરશું ચાલશે, પણ હવે નિગ્લેક્ટની બી અમારી હદ આવી ગઈ છે. હવે નિગ્લેક્ટ કરતા કરતા હવે અમે એકદમ ઉપગ્રહ આંદોલન તરફ જઈ રહ્યા છે અને આ આંદોલન ગમે તે રીતે ટૂંક સમયમાં અમે ચરશું. સરકારે ટેક્સ માંગ્યો, એના પૈસા ચૂકવવાના. એની સામેની એક સમજ હોય કે એની સામે કોઈ પણ બિઝનેસ ડીલ એવું જ હોય કે એની સામે શું જોઈએ તો કે એની સામે તમને અમે રોડ આપશું, એની સામે તમને લાઇટ આપશું, એની સામે તમને અમે પાણી આપશું, કે જે બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરશું, જે ટેક્સના માળખામાં આવતી હોય એ જ. હવે ટેક્સ ભરનાર વ્યક્તિ જે છે એ બધા વ્યક્તિઓ અલ્ટિમેટલી ભલે કોર્પોરેશનની આ જે સીમામાં છે એમાં અમે 2 બાપના છીએ. અમને જીઆઈડીસી અને કોર્પોરેશન બંનેની વચ્ચે સમજ જ નથી પડતી કે અમારે કઈ વસ્તુ ક્યાંથી મળશે. કોર્પોરેશનની બેઝિક જરૂરિયાત જ્યારે ટેક્સ લે છે તો એક સામાન્ય નિયમ છે, જ્યાં ટેક્સ લે ત્યાં તમારે પે કરવાનો, જ્યાં તમારે સુવિધા આપવાની, તો ટેક્સ લેવાનો અધિકાર ના આવે. તો એ વસ્તુથી અમે માંગ કરી અને અમને જેમ કીધું એમ કે પૂર્વ વખતે પ્રભારી સાહેબ અહીંયા જતા, હર્ષભાઈ સંઘવી સાહેબ, અને એમને એવું કહ્યું હતું કે ભાઈ પહેલી જ સ્ટેન્ડિંગમાં આનો નિકાલ આવી જશે અને તમારું કામ થઈ જશે. એટલે અમે ખૂબ ખુશ હતા કે ભાઈ પૂરથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં પણ ખુશ હતા કે આવતી
દિવાળી અમને બહુ સારી જોવા મળશે, પણ દિવાળી પણ જતી રહી અને ત્યાર પછી હજુ પણ પરિસ્થિતિ એમની એમ જ રહી. એટલા માટે મારે રજૂઆત કરવી પડી છે.